રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન થયું છે. કોંગ્રેસ અને આમ આદમીના ગઠબંધનના ભાગરૂપે મને ઉમેદવારી કરવાની આ વખતે તક મળી છે, ત્યારે હું તમને બધાને મળવા માટે આવ્યો છું. હું બધાને તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું, તમને તમારી દુઆઓ લેવા માટે આવ્યો છું અને આ લોકસભામાં મને તમે બધા મદદરૂપ બનો, આ લોકસભામાં મને એક તક આપો એ વાત કહેવા માટે આજે તમારા ગામમાં હું આવ્યો છું. જે રીતે આપણે રનિંગ સાંસદ શ્રીને 30 વર્ષ આપ્યા છે, એમની પાર્ટીની સરકાર છે, દેશમાં એમની સરકાર છે, છતાંય જયારે દરેક બાબતોમાં જયારે એ લોકો નિષ્ફળ નીવડેલા છે, ત્યારે અમારો પણ હક બને છે કે અમને પણ એકવાર તમે તક આપો. એમને તક આપી છે, છતાંય નિષ્ફળ નીવડેલા છે, તો આવનાર દિવસોમાં ફરી તક આપીશું, પણ પછી બી કંઈ કરવાના નથી. ત્યારે ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય છે. આજે તમે ને આખું ગુજરાત મને સારી રીતે ઓળખે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં 182 ધારાસભ્ય છે. 182 ધારાસભ્યને કોઈ ઓળખતું નથી. ખુદ એમની પાર્ટીના એમના સાથી ધારાસભ્ય ત્યાં વિધાનસભામાં અમે હોઈએ, એકબીજાને પૂછે, ભાઈ કયા વિસ્તારના તમે ધારાસભ્ય? ત્યારે આજે ચૈતરભાઈ વસાવાને તમે બધા ઓળખો છો, આખું ગુજરાત ઓળખે છે, કેમ કે ચૈતરભાઈ વસાવા કામ કરે છે, ચૈતરભાઈ વસાવાનું કામ બોલે છે, એટલે જ તમે બધા ઓળખો છો ને મને. જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે ત્યારથી એક પણ દિવસ ઘરે આરામ કર્યા વગર, એક પણ દિવસે ઘરે બેસ્યા વગર લોકોના કામો અમે કરીએ છીએ. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા છે. ગઈ ચૂંટણીમાં 41 લાખ જેટલા મત અમને ગુજરાતમાંથી લોકોએ આશીર્વાદ રૂપે આપ્યા છે. સાથે અમને ડેડિયાપાડા વિધાનસભામાંથી 1 લાખ પણ વધારે મત ઇતિહાસમાં પહેલીવાર ડેડિયાપાડા બેઠકમાંથી મને મળ્યા છે. ત્યાંના લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યારે આ કામ કરીએ છીએ તો આટલા મત અમને મળ્યા છે અને લોકોનો ભરોસો છે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીનું જે સમર્થન છે, એમણે પણ કીધું છે કે આખી કોંગ્રેસ પાર્ટી તમને જીતાડવા માટે કામે લાગશે, તન મન ધનથી તમને મદદરૂપ બનશે. ત્યારે આજે તમને કહેવા માટે આવ્યા છે કે આપણે બધાએ આ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવવાનો છે. આ ચૂંટણી માત્ર ચૈતરભાઈ લડે છે એવું નથી, પણ તમારે બી આ ચૂંટણીમાં રસ લેવાનો છે ને આમાં વધીને વધી ઊંચું મતદાન થાય અને એમાં આપણા ઝાડુ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું જે ઝાડુ નિશાન છે એના પર મતદાન થાય, એ આપણે બધાએ પ્રયત્ન કરવાના છે. ત્યારે ઘણી બાબતો છે. ચૂંટણીને હમણાં તૈયારી છે, એનું જાહેરનામું આવશે, એના પડઘમ વાગી રહ્યા છે. બધી જ પાર્ટીના નેતાઓ પણ અહીંયા આવશે, તમને સમજાવશે, બધું જ કરશે. પણ જે વ્યક્તિ જે તમારા માટે કરવા માંગે છે એને તક મળવી જોઈએ. મનસુખ દાદાને આટલે સમય સુધી આપણે તક આપી છે. એમની આમ કહીએ છીએ કે સરકારી નોકરીમાં પણ 60 વર્ષ ઉંમર થાય એટલે રિટાયર થઈ જવું પડે. થઈ જાય છે ને. આપણા ઘરમાં બી વડીલ હોય તો એમને પછી આરામ આપવો પડે કે દાદા બેસો, હવે તમારું કામ નથી. દુઆ, તમારા આશીર્વાદ મને મળશે, સપોર્ટ મળશે તો ભરૂચ લોકસભા આપણે બધા સાથે મળીને, માત્ર ચૈતરભાઈ નહીં પણ એક ટીમ બનીને, કોંગ્રેસના અગ્રણીઓ, આમ આદમી પાર્ટીના અગ્રણીઓ, આપણા ગામના અગ્રણીઓ, બધા આપણે ટીમ બનીને જો લાગીશું તો આ વખતે ભરૂચ લોકસભા આપણે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબના ચરણોમાં આપણે અર્પણ કરીશું. તમે બધાએ ઘણી ચૂંટણી જોઈ છે. હું તો ઉંમરમાં નાનો છું, 35 વર્ષ મારી ઉંમર છે. ડેડિયાપાડાના લોકોએ ધારાસભ્ય બનાવ્યા છે, એ મારા માટે ગર્વની વાત છે. કોંગ્રેસ આમ આદમી એલાયન્સનો ઉમેદવાર થયો છું, આ પણ મારા માટે બહુ મોટી વાત છે. પણ તમે ચૂંટણીઓ જોઈ છે, તમને બધું જ ખબર છે. અત્યાર સુધીની જેટલી પણ લોકસભાની ચૂંટણીઓ થઈ છે, છેલ્લા 40 વર્ષથી આ લોકો એટલા માટે જીતી જાય છે કે કોંગ્રેસમાંથી સ્વાભાવિકપણે મુસ્લિમ સમાજના અગ્રણી લડતા હોય તો આ લોકોએ માત્ર ને માત્ર ધર્મના નામે રાજનીતિ કરી છે. કોંગ્રેસ, મુસ્લિમ, ભાજપ, હિન્દુ મુસ્લિમ, ભારત પાકિસ્તાન કરીને આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, રાઠોડ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, બધાને ગેરમાર્ગે દોરીને આ ચૂંટણીઓ આ લોકો અત્યાર સુધી જીતતા આવ્યા છે. પણ
અમે તમને વિશ્વાસ આપીએ છીએ, અમે આ વખતના ઉમેદવાર છે. ચોક્કસ બધા સમાજો આપણને સ્વીકારે છે, ત્યારે આ વખતે આ લોકોની ધર્મ પ્રમાણેની રાજનીતિ, એમની કૂટનીતિ આ વખતે ચાલવાની નથી. ખુલ્લા પડી ગયા છે, આ લોકો ખુલ્લા પડી ગયા, એમનો એજન્ડા ફેલ ગયો છે. ત્યારે આપણે બધાએ આ વખતે માત્ર ચૈતરભાઈ નહીં પણ તમે પણ ઉમેદવાર છો એ રીતના આ ચૂંટણીમાં આપણે રસ લેવાનો છે. હું ધારાસભ્ય છું, મારે જ કેમ ચૂંટણી લડવાની, કેમ જીતવાની? પણ મિત્રો, હું તમને કહેવા માંગુ છું, જે રીતના ગુજરાતમાં અને દેશમાં એમનો અહંકાર વધી રહ્યો છે, અમે તોડવા માંગીએ છીએ. તમે ખાલી અમને સપોર્ટ કરજો, અમે તોડી નાખીશું એ લોકોનો અહમ. જે લોકોનો અહમ છે, 26 માંથી 26 અમે જીતીશું. 5 લાખની લીડ આજે જે ઉડી રહેલા છે હવામાં, આ વખતે ભરૂચમાંથી આવી જ રીતના બધા ગામો મને સહકાર આપશે. આદિવાસી સમાજ એક થઈ ગયો છે આ વખતે. અનસુખભાઈ વસાવાને પણ સમય આપ્યો છે, છતાંય ત્યારે તમે બધા હાજર રહ્યા, અમારું સ્વાગત કર્યું. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણી વાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે. ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. અને હું તમને વિશ્વાસ આપું છું, હું 12 દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો. એક ષડયંત્રના ભાગરૂપે અમને જેલ થઈ. હું જેલમાં હતો. માન્ય કેજરીવાલજી નેત્રંગ એક સભા કરીને મારું નામ જાહેર કર્યું, ત્યારે મને ચિંતા હતી કે શું થશે, શું થશે, શું થશે. પણ હું આ 12 દિવસ યાત્રામાં ફર્યો છું. 12 દિવસ, આજે 12મો દિવસ. થોડો અમારી સંકલનના અભાવે થોડું આગળ પાછળ થઈ ગયું, એટલે આપણે કાર્યક્રમોમાં થોડી વિસંગતતા થયેલી છે. પણ 11 દિવસ કોઈ ગામ બાકી નહીં હશે કે આખું ગામ અમારા માટે ત્યાં ફૂલહાર લઈને ઉભું હશે. તો લોકોમાં એક કરંટ છે, જુવાળ છે, પરિવર્તન લાવવાનો છે. લોકો કંટાળેલા છે. મોંઘવારી એટલી વધી ગયેલી છે. જે લોકોની જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં, એમને ત્યાં નોકરીઓ નથી મળતી. જે લોકોની નેશનલ હાઈવેમાં જમીનો ગઈ, નહેરોમાં જમીનો ગઈ, હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગઈ, રેલવેમાં જમીનો ગઈ, એનું યોગ્ય વળતર નથી મળ્યું. ત્યારે આ જે ભ્રમ ફેલાવાની, ભય ફેલાવાની અને જે ભ્રષ્ટાચારથી આખી સરકાર ચાલે છે, ત્યારે લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે. તમે જોયું હશે આપણે ગામમાં બોલું કે ભાઈ અમારા બાળકો માટે શિક્ષક નથી, ઓરડાઓ નથી, અમારા લોકોને હજુ ઝૂંપડા નથી મળ્યા, અમારા લોકોને તમે એપીએલ કેમ બનાવી દીધા, અમારા લોકો સુધી હજુ રસ્તા નથી બન્યા, અમારા જમીનો છીનવાઈ ગઈ. જ્યારે આ સરકાર સામે અમે બોલીએ ત્યારે આ સરકારને ગમતું નથી. એ સરકારે પહેલા તો અમને લોભામણી લાલચો આપી કે ભાઈ તમે શું કામ બોલો છો, તમે અમારી સાથે આવો, તમે અમારામાંથી લડો. પછી સામ દામ દંડ ભેદ નીતિ અપનાવવા લાગ્યા. આપણે છતાં એ લોકો સાથે નથી ગયા. અને ગુજરાતના લોકો માટે આજે અમે બોલીએ છીએ.